તાલુકા પંચાયત ચૂંટણીના ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યા। તાલુકા પંચાયતના ભાજપના 24 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। જીતની આશા સાથે ભાજપના 24 ઉમેદવારોએ ફોર્મ ભર્યા। કઠલાલ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભર્યા। કપડવંત ધારાસભ્યએ એવું જણાવ્યું કે 24 સીટો ભાજપના ફાળે જશે અને ખેડા જિલ્લામાં કોંગ્રેસ પક્ષ ખાતું ખોલાવી શકે તેમ નથી। બ્યુરો રિપોર્ટ વિજયસિંહ સોઢા પરમાર। તાલુકા પંચાયતના જે ઉમેદવાર હોય એમના આજ રોજ કઠલાલ તાલુકાની સરળ ચૂંટણીમાં 24 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર નરેન્દ્ર મોદીનો વિકાસને સાથે રાખીને 24 ઉમેદવારો જંગી બહુમતી જીતશે। સામેના જે 24 ઉમેદવાર છે કોંગ્રેસના છે તેની સામે કેવી રણનીતિ રહેશે? કોંગ્રેસે આ વખતે કોઈ જગ્યાએ કામ કર્યું નહીં। એમને તો વિરોધમાં બેસીને વિરોધ જ કરવાનો રહેશે। એટલે કોંગ્રેસનો એક પણ ઉમેદવાર કોંગ્રેસનો જીતશે નહીં અને ભારતીય જનતા પાર્ટીના 24 જીતશે। અને કેવા કેવા વિકાસના કાર્યો આવનારા દિવસોમાં થશે? આવનારા દિવસોમાં નરેન્દ્ર મોદીજીએ આજે જે કેન્દ્રમાં બજેટ બહાર પાડ્યું એમાં સૌથી વધારે નીચલી કક્ષાના જે મધ્યમ વર્ગના માણસો છે એમનો સૌથી વધારે ફાયદો થવાનો છે। એટલે આવનારા સમયમાં સૌથી વધારે વિકાસ થવાનો છે। એ ભેજ રૂપે સૌથી વધારે ભારતીય જનતા પાર્ટીનો જીતશે। કઠલાલ તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં આજે ભારતીય જનતા પાર્ટી તરફથી 24 ઉમેદવારોએ ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ત્યારે કઠલાલ તાલુકાનો માહોલ જોતો સંપૂર્ણ 24 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના અમારા 24 ઉમેદવારોની ભવ્ય જીત થવાની છે અને આવનારા સમયમાં કઠલાલ તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાવાનો છે નિશ્ચિત છે।